મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ એક સોલો કંપનીનું પ્લાસ્ટિકનું ડાઇનિંગ ટેબલ। આની કિંમત મિત્રો 1000 રૂપિયા છે, એટલે કે સસ્તું પ્લાસ્ટિકનું ડાઇનિંગ ટેબલ છે। આ રીતના પેકેજિંગની અંદર મિત્રો આવે છે પ્લાસ્ટિકના, જુઓ। અને આપણે ઓપન કરશી અને અનબોક્સ કરશી। સામાન્ય રીતના આ ટાઈપનું ડાઇનિંગ ટેબલ છે ને મિત્રો, તમે આઉટડોરની અંદર યુઝ કરી શકો। વેધરની ઇફેક્ટ આતે ઓછી થાય, આઉટડોરમાં યુઝ થાય। આખું ફોલ્ડેબલ હોય છે, તો એકવાર આના લેગ આપણે ફિટ કરી દીધા, ત્યારબાદ જ્યારે જરૂર નથી ત્યારે પાછા લેગ તમે ઓપન કરી અને સાઈડમાં રાખી શકશો, એટલે જગ્યા પણ ઓછી રોકશે। અને આપણે અનબોક્સ કરીએ। મિત્રો આની અંદરથી 4 પાયા નીકળ્યા છે, આ ટાઈપના। આવા 4 પાયા છે, પ્લસ આ ટાઈપની એક વસ્તુ છે। મારા ખ્યાલથી આ લુક માટે હશે। આ નીચેની બાજુ આવશે મારા ખ્યાલથી। આપણી સાથે મિત્રો વિશાલભાઈ પારેખ છે, જે આપણે ઇન્સ્ટોલિંગની અંદર હેલ્પ કરવાના છે। સૌથી પહેલા આનું પ્લાસ્ટિક આપણે પ્રોપર કાઢી નાખીએ। આ ડાઇનિંગ ટેબલનું ટોપ છે, જુઓ, પ્લાસ્ટિકનું। અને આની અંદર મિત્રો એક જ કલર અવેલેબલ હોય છે। અને નીચેની બાજુ આ ટાઈપની પ્લાસ્ટિકની ગ્રીડ આપે છે, જુઓ, પ્રોફાઇલ બનેલી હોય છે, જેને કારણે આ જે ટોપ છે એ થોડુંક મજબૂત રહે। હવે આપણે આને ફિટ કરશી। આમાં મિત્રો આ રીતની જગ્યા આપેલી હોય છે, જુઓ, જ્યાં ફિટ થઈ જશે। મિત્રો આ ચારેય પાયા જે છે એ ફિટ થઈ ગયા છે। હવે આપણે આ ટોપની અંદર આ વસ્તુ આ રીતના ફિટ થશે। ઓકે, આ બહારની બાજુ ફિટ થશે, મેં અંદરની બાજુ કરી નાખી આ રીતના, જેને કારણે ટેબલનું છે બેલેન્સિંગ પ્રોપર રહે, નીચેનો સપોર્ટ છે વધારે મળે। મિત્રો ફિટિંગ થઈ ગયું છે, જુઓ, આ રીતના આ ડાઇનિંગ ટેબલ રેડી થઈ ગયું। આ મિત્રો પ્લાસ્ટિકનું ડાઇનિંગ ટેબલ છે અને સીધા પાયાવાળું છે। આની અંદર સામાન્ય રીતના જોતા હોય તો આપણે એક આગળ વિડીયો અપલોડ કરેલો હતો, જેની અંદર ક્રોસ લેગ વાળું ડાઇનિંગ ટેબલ હતું। આ સ્ટ્રેટ લેગ વાળું ડાઇનિંગ ટેબલ છે। મિત્રો આને આપણે ડાયમેન્શન જોઈને સાઇઝ, તો ટોપની જે સાઇઝ છે ઓલમોસ્ટ 46 ઇંચ જેવી છે, અને આની જે ઊંડાઈ છે ઓલમોસ્ટ પહોળાઈ જોઈ તો 29 ઇંચ જેવી છે, અને ટોટલ આની હાઈટ છે એ 29 જેવી હાઈટ છે। તો ઓલમોસ્ટ આપણે જોઈએ તો મિત્રો આની અંદર તમે અલગ અલગ ચેર પણ યુઝ કરી શકવાના છો। વિધાઉટ હેન્ડલ વાળી જે ચેર આવે છે આ ટાઈપની વધારે સારી છે, જુઓ, આ રીતની ચેર છે એ તમે આની સાથે આ રીતના યુઝ કરી શકશો, વિધાઉટ હેન્ડલ વાળી। એની અંદર મલ્ટિપલ કલર ઓપ્શન્સ પણ અવેલેબલ હોય છે સામાન્ય રીતના, જુઓ। આ ટાઈપની ચેર તમે ડાઇનિંગ ટેબલ સાથે યુઝ કરો તો મેચ પણ થાય અને લુકની અંદર પણ પ્રોપર લાગશે। તો આખો પ્લાસ્ટિકનો સેટ બની જાય ડાઇનિંગ ટેબલનો। અને આની અંદર જુઓ, અહીંયા કલર પણ અવેલેબલ છે, આ અલગ અલગ કલર ઓપ્શન્સ હોય છે, તમે યુઝ કરી શકો। સાથે મિત્રો આની સાથે ઘણા લોકો સ્ટૂલ પણ આ રીતના યુઝ કરતા હોય છે, આ ટાઈપના સ્ટૂલ, જે પાછળ આટલું સપોર્ટ આવે ને એ ટાઈપનું। તો આની અંદર મલ્ટિપલ ઓપ્શન્સ અવેલેબલ હોય છે। સામાન્ય રીતના જ્યારે પ્લાસ્ટિકનું ડાઇનિંગ ટેબલ આપણે પરચેસ કરતા હોય, અથવા હોટલની અંદર આને યુઝ કરતા હોય, ગાર્ડન રેસ્ટોરન્ટમાં આઉટડોરમાં યુઝ કરતા હોય, અથવા કોઈ હાઈ રાઇઝ ફ્લેટ છે તો ફ્લેટની અંદર કોઈ પ્રસંગ આવતા હોય તો નીચે પણ ડાઇનિંગ ટેબલ રાખતા હોય છે। તો આ ટાઈપના ડાઇનિંગ ટેબલ ત્યાં વધારે યુઝ થતા હોય છે, કારણ કે સસ્તા હોય। આની કિંમત 1000 રૂપિયા છે, અને પાછું ફોલ્ડેબલ છે। જ્યારે ઉપયોગ છે ત્યારે આને આ રીતના ફિક્સ કરી અને ડાઇનિંગ ટેબલ તરીકે યુઝ કરી લીધો, જ્યારે ઉપયોગ નથી ત્યારે આના જે પાયા અને બધું છે ફોલ્ડેબલ આવે, તમે ખેંચો એટલે પાછા નીકળી જાય। તો એને એક જગ્યાએ ફિક્સ કરીને તમે રાખી દો, જ્યારે યુઝ છે ત્યારે પાછું એને ઇન્સ્ટોલ કરી લો તો આ ટાઈપનું ડાઇનિંગ ટેબલ બની જાય। મિત્રો આની કિંમત મેં તમને કીધી 1000 રૂપિયા છે। અને આના વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર એક નંબર આપી દઉં છું, તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો।